નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 28મી જૂન અને રવિવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં 1 જુલાઈ 2026 થી વિઝાના નિયમોમાં ધરખમ બદલાવ આવવાના છે। કાઉન્સિલર પ્રોસેસિંગ લાંબી થવાની છે, જેના પગલે ઈબી કેટેગરીના વિઝા ધારકો અટવાઈ જવાના છે। સાથે જ ગ્રીન કાર્ડને પણ અસર થશે, તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં કોમર્શિયલ સ્ટોર ધરાવતા ગુજરાતીઓ માટે માઠા સમાચાર છે। લીકર શોપ ધરાવતા ગુજરાતી પટેલ દંપતીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ પાટીદાર દંપતી દ્વારા લાયસન્સનો જે રીતે દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો છે, તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો ન્યૂ જર્સીમાં વસવાટ કરતા ગુજરાતી વડીલો માટે રાહતના સમાચાર છે। 15મી જુલાઈથી તેમના બેંક એકાઉન્ટમાં ડોલર જમા થશે, જેના માટે 1 જુલાઈ 2026 થી આ નવા નિયમો માટે અરજી કરવાની છે, તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાની ધરતી પરથી ત્યાં રહેતા લાખો કાયદેસરના પ્રવાસીઓ અને ખાસ કરીને ગ્રીન કાર્ડની લાંબી લાઇનમાં ઊભેલા આપણા હજારો ગુજરાતી પરિવારોના કાળજા ધ્રુજાવી દે તેવા બહુ મોટા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। ટ્રમ્પ વહીવટીતંત્રની કઠોર નીતિઓની વચ્ચે વિદેશીઓના ભવિષ્ય પર બહુ જ મોટો અને ભયાનક પ્રશ્ન ઊભો થયો છે। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર દ્વારા વર્ષ 2025 અને 26ના સમયગાળા દરમિયાન ઇમિગ્રેશન કાયદાને સાવ કડક બનાવતી અનેક નવી સરકારી નીતિઓ સત્તાવાર રીતે અમલમાં મૂકી દેવામાં આવી છે, જેનો સૌથી આકરો અને સીધી અસર આગામી 1 જુલાઈથી હજારો પ્રવાસીઓ પર પડવા જઈ રહી છે। યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ એટલે કે USCIS દ્વારા ગત મે 2026ના મહિનામાં જાહેર કરાયેલા એક ઓફિશિયલ સિક્રેટ મેમોરેન્ડમ અનુસાર ગ્રીન કાર્ડ મેળવવા માટેની સૌથી મુખ્ય પ્રક્રિયા એટલે કે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસના નિયમોને બહુ જ ઘાતકી રીતે બદલી નાખવામાં આવ્યા છે। આ નવા કાનૂની ફેરફાર હેઠળ અત્યારે અમેરિકાની અંદર કાયદેસર રીતે હાજર રહેલા તમામ ટેમ્પરરી વિઝા હોલ્ડર્સ તથા H1B અને L1B વિઝા ધરાવતા કર્મચારીઓ માટે અમેરિકાની ધરતી પર રહીને જ ગ્રીન કાર્ડ મેળવવાની કાનૂની અરજી કરવાનું સાવ અશક્ય અને મુશ્કેલ બની જશે। આ કઠોર નિયમ મુજબ હવે મોટાભાગના તમામ સામાન્ય કેસોની અંદર આ વિદેશી IT પ્રોફેશનલ્સે અમેરિકા છોડીને ફરજિયાત પોતાના વતન એટલે કે ભારત પરત જવું પડશે અને ભારતમાં આવેલી અમેરિકી એમ્બેસીમાં જઈને કાઉન્સિલર પ્રોસેસિંગની બહુ લાંબી કાનૂની પ્રક્રિયામાંથી જ પસાર થવું પડશે। માત્ર અતિશય અસાધારણ કે એક્સપ્લેનેશન સંજોગોમાં જ આમાંથી ઓફિશિયલ મુક્તિ અપાશે। આ આદેશથી અમેરિકામાં વસતા ભારતીયો પર બહુ જ મોટો અને પ્રચંડ પ્રહાર થયો છે, કારણ કે અમેરિકાના IT સેક્ટરમાં H1B વિઝા ધરાવતા લોકોમાં આશરે 70%થી વધુ સંખ્યા માત્ર આપણા ભારતીયોની જ છે, જેઓ વર્ષોથી ગ્રીન કાર્ડના બેકલોગ એટલે કે EB2 અને EB3ની લાંબી કેટેગરીઓમાં અટવાયેલા છે। આ નવા નિયમના લીધે હજારો સુખી પરિવારો સાવ વિખેરાઈ જશે અને તેમના આર્થિક વેપાર તથા નોકરીઓ પર બહુ જ આકરી વ્યાવસાયિક અસર થશે। સરકાર દ્વારા નવા વિઝા અરજદારો પર અંદાજે $1 લાખ એટલે કે $1 લાખ ડોલરથી પણ વધુ અતિશય ઊંચી સરકારી ફીનો બોજ લાદવામાં આવ્યો છે। સાથે જ તમામ કાગળોનું એનહાન્સ વેટિંગ એટલે કે બહુ જ સખત સ્ક્રીનિંગ ચાલુ કરી દેવાયું છે। આ કાળા કાયદા હેઠળ અમેરિકામાં ડિપોર્ટેશન એટલે કે બિનકાયદેસર રહેતા લોકોને પકડીને દેશ નિકાલ કરવાનું કાનૂની ઓપરેશન અને લો એન્ફોર્સમેન્ટની કડકાઈ બહુ જ પ્રચંડ રીતે વધારી દેવામાં આવી છે, જેની સાથે પબ્લિક ચાર્જ રૂલ્સના નિયમો પણ કઠોર કરાયા છે। આ પ્રસ્તાવથી US એમ્બેસીમાં કાઉન્સિલર પ્રોસેસિંગના લીધે તમામ ભારતીયોને વિઝા મેળવવાના કલાકો અને મહિનાઓમાં ભયાનક વિલંબ સર્જાશે, જે આપણા ગુજરાતીઓના વિદેશ જવાના સપના સામે બહુ મોટી દિવાલ ઊભી કરશે અને ત્યાં રહેતા લોકો માટે પણ સવાલ ઊભો કરે છે કે ત્યાં રહેવું કે ભારત આવીને વિઝાની પ્રોસેસ કરવી। દોસ્તો, તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાંથી ત્યાં વસતા લાખો પ્રવાસી ભારતીયો અને ખાસ કરીને મોટા કમર્શિયલ સ્ટોર ચલાવતા આપણા ગુજરાતના બિઝનેસમેનોને ભારે ચિંતામાં મૂકી દેનારા અને કાનૂની લાલ બત્તી સમાન સમાચાર સામે આવ્યા છે। આખા ચાર્લેટ કાઉન્ટીના વેપારીઓમાં ભારે ફફડાટ મચી ગયો છે। અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ચાર્લેટ કાઉન્ટીમાં આવેલા
નોર્થ પોર્ટ વિસ્તારમાં એક મોટો ઇઝેડ લીકર નામનો સ્ટોર ચલાવતા બે જાણીતા ગુજરાતીઓની અમેરિકી પોલીસ દ્વારા સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. અસલી અહેવાલો અને કાનૂની કાગળો અનુસાર આ ધરપકડ કરાયેલા લોકોમાં 40 વર્ષના કૌશલ કુમાર પટેલ અને 37 વર્ષના કિંજલ પટેલનો સમાવેશ થાય છે, જેઓ નોર્થ પોર્ટના જ કાયદેસરના સ્થાનિક રહેવાસી છે. આ બંને વેપારીઓ પર ફ્લોરિડા રાજ્યના કાયદા વિરુદ્ધ જઈને સત્તાવાર લાયસન્સ વગર થર્ડ પાર્ટી ચેક્સ કેશ કરવાનો એટલે કે ગેરકાયદેસર મની સર્વિસ બિઝનેસ ચલાવવાનો બહુ જ મોટો ગુનાહિત આક્ષેપ મૂકવામાં આવ્યો છે. આ હાઈ પ્રોફાઇલ ધરપકડ ગત ગુરુવારના રોજ ચાલુ જૂન 2026ના મહિનાના છેલ્લા અઠવાડિયામાં કરવામાં આવી છે, જેની ઓફિશિયલ માહિતી 27 જૂન 2026ના રોજ બહાર પાડવામાં આવી છે. પોલીસ રેકોર્ડ અનુસાર આ બંને આરોપીઓ પર બે અત્યંત ગંભીર કાનૂની કાઉન્ટ્સ લગાવવામાં આવ્યા છે, જેમાં લાયસન્સ વગર $1 લાખથી વધુના નાણાકીય ચેક કેશ કરવાનો થર્ડ ડિગ્રી ફેલોનીનો મોટો ગુનો દાખલ કરાયો છે. ધરપકડ બાદ બંનેને તાત્કાલિક ચાર્લટ કાઉન્ટી જેલમાં મૂકવામાં આવ્યા છે અને ત્યારબાદ કોર્ટના આદેશ અનુસાર દરેકને પૂરા $20,000 એટલે કે આશરે 17 લાખ રૂપિયાના બોન્ડ પર છોડી દેવામાં આવ્યા છે. આખા કાનૂની ગુનાની ભયાનક પૃષ્ઠભૂમિ અને સસ્પેન્સ એવો છે કે આ ઇઝેડ લીકર સ્ટોરના અગાઉના જૂના માલિકે જુલાઈ 2021માં પોતાનું સત્તાવાર ચેક કેશિંગ લાયસન્સ સરકારને સરેન્ડર કે પાછું સોંપી દીધું હતું, જેથી કાયદા મુજબ આ સ્ટોરના નવા માલિક બનેલા કિંજલ અને કૌશલ પટેલ પાસે $2,000થી વધુ રકમના કોઈ પણ થર્ડ પાર્ટી ચેક કેશ કરવાનો કોઈ સત્તાવાર કાનૂની અધિકાર કે સત્તા બિલકુલ નહોતી. છતાં આ બંને ગુજરાતીઓએ જૂન 2022ના મહિનાથી લઈને અત્યાર સુધી આ મોટો કારોબાર બિનકાયદેસર ચાલુ રાખ્યો હતો અને ગ્રાહકોને આકર્ષવા માટે પોતાની દુકાનમાં મોટું ચેક કેશિંગનું ઓફિશિયલ બોર્ડ પણ લગાવી રાખ્યું હતું. ફ્લોરિડા ઓફિસ ઓફ ફાઇનાન્શિયલ રેગ્યુલેટર્સ એટલે કે બ્યુરો ઓફ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટિગેશનના ડિટેક્ટિવોએ બહુ જ ઊંડી તપાસ કરીને આ કેસમાં એક મોટો 38 પેજનો સત્તાવાર અને વિસ્તૃત રિપોર્ટ કોર્ટમાં ફાઇલ કર્યો છે. આ તપાસમાં વર્ષ 2022થી અત્યાર સુધીમાં ગેરકાયદે કેશ કરાયેલા અનેક મોટા ચેકની અસલી વિગતો અને પુરાવા મળી આવ્યા છે, જે તમામ ચેક આ બંને આરોપીઓના લિકર સ્ટોરના ઓફિશિયલ બિઝનેસ બેંક એકાઉન્ટમાં ડિપોઝિટ કરવામાં આવ્યા હતા. ફ્લોરિડાના કઠોર કાયદા મુજબ જો કોર્ટમાં આ થર્ડ ડિગ્રી ફેલોનીનો ગુનો સાબિત થઈ જશે તો આ બંને ગુજરાતીઓને પૂરા 5 વર્ષ સુધીની સખત જેલની સજા, 5 વર્ષ સુધી કડક પોલીસ પ્રોબેશન અને સાથે સાથે $5,000નો મોટો નાણાકીય દંડ ભોગવવો પડી શકે છે. જોકે તપાસકર્તાઓએ કહ્યું કે આ કોઈ નકલી ચેક બનાવવાની ગેંગ કે મોટા ફ્રોડ રિંગ સાથે જોડાયેલો કેસ નથી, પણ લાયસન્સ વિના કાયદો તોડવાનો કેસ છે. દોસ્તો, આપણા ગુજરાતીઓ મોટી સંખ્યામાં હોટેલ, મોટેલ, સ્ટોર, કન્વીનિયન્સ સ્ટોર સહિતના ધંધા કરે છે, જેમની પાસે ઘણા પાસે લાયસન્સ પણ નથી. તેઓ સાવધાન થઈ જાય, કારણ કે લાયસન્સ વગર અમેરિકામાં વેપાર કરવો તે પણ ગુનો ગણાય છે. જે લોકો વગર લાયસન્સે આ પ્રકારના ધંધા કરે છે તેમને આ વિડીયો શેર કરજો અને સલામત રહીને, સાવધાન રહીને સુરક્ષિત રહેવાનો મેસેજ શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાં પોતાના જીવનની આખરી મૂડી લગાવીને ઘર ખરીદનારા આપણા વયોવૃદ્ધ ગુજરાતી વડીલો પર અચાનક મોંઘવારી અને પ્રોપર્ટી ટેક્સનો એવો પ્રચંડ આર્થિક બોજ આવી જાય કે જેના લીધે નિવૃત્તિના આરે પહોંચેલા આ વડીલો પોતાના જ ઘરમાં લાચારી અનુભવવા લાગે અને ત્યારે જ ત્યાંની સરકાર મિલકત વેરામાં હજારો ડોલરની સીધી અને મોટી રાહત આપતી એક નવી જ કાનૂની યોજના જાહેર કરી દે ત્યારે તે ચિંતિત પરિવારોના દિલ કેવી રીતે અદ્ભુત અને હર્ષની લાગણી અનુભવતા હશે. ન્યૂ જર્સીના પ્રોપર્ટી ટેક્સ અને સિનિયર સિટીઝન્સના આ કરોડો રૂપિયાના સરકારી ટેક્સ રિલીફના મોટા સસ્પેન્સ પાછળનું સત્ય જાણીને તમારી સંવેદનાઓ ચોક્કસ જાગી જશે. વિદેશમાં વસતા આપણા વડીલોના આર્થિક ભવિષ્ય સામે બહુ મોટા સારા સમાચાર છે. અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાં વસતા લાખો ભારતીયો અને ગુજરાતીઓના રિટાયર્ડ જીવન જીવતા સિનિયર સિટીઝન વડીલો માટે આગામી 1 જુલાઈથી તેમના ખિસ્સા સાવ હળવા કરતા અને મોટી રાહત આપતા બહુ મોટા સમાચાર ખુશીના આવ્યા છે. આ સમાચારના લીધે ઘર ધરાવતા ગુજરાતી પરિવારોના નાણાકીય બજેટ પર બહુ મોટો અને પોઝિટિવ પ્રભાવ પડવા જઈ રહ્યો છે. અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાં વસતા ગુજરાતી વડીલો માટે 1 જુલાઈ 2026ના પવિત્ર દિવસથી
પ્રોપર્ટી ટેક્સ રિલીફ પ્રોગ્રામ્સ એટલે કે મિલકત વેરાની મોટી સરકારી રાહત યોજનાઓમાં બહુ જ મોટા ફેરફારો અને જોગવાઈઓ અમલમાં આવી રહી છે. સરકારી તંત્ર અને કાનૂની સ્ત્રોતના ઓફિશિયલ ડેટા અનુસાર ન્યૂ જર્સીના બહુચર્ચિત સિનિયર ફ્રીઝ, એન્કર અને સ્ટે એન્જે નામના ત્રણેય મોટા ટેક્સ પ્રોગ્રામો હેઠળ અરજીઓ કરવાનો અને સરકારી પેમેન્ટ મેળવવાના નવા સત્તાવાર સમયપત્રક એટલે કે ઓફિશિયલ શેડ્યુલ જાહેર કરી દેવાયા છે. આ કાનૂની જોગવાઈની અસલી વિગત એવી છે કે આગામી 1 જુલાઈ 2026 થી જ ન્યૂ જર્સીમાં PAS-1 ફોર્મ ફાઇલિંગ કરવાની સત્તાવાર ઇવેન્ટ અને પ્રક્રિયાઓ બહુ જ પ્રચંડ રીતે શરૂ થઈ રહી છે, જે અંતર્ગત સિનિયર ફ્રીઝ પ્રોગ્રામના અસલી સરકારી પેમેન્ટ આગામી 15 જુલાઈથી જ પાત્ર ધરાવતા વડીલોના બેંક એકાઉન્ટમાં સીધા જમા થવાના શરૂ થઈ જશે. જ્યારે ન્યૂ જર્સીની સૌથી મોટી સ્ટે એન્જે યોજનાના કાનૂની આર્થિક લાભો સિનિયર સિટીઝન્સને દર 3 મહિને એટલે કે ક્વાર્ટરલી ઇન્સ્ટોલમેન્ટના સત્તાવાર હપ્તાઓ દ્વારા ચૂકવવામાં આવશે. આ યોજનાની અસલી અને સીધી માતબર અસર આપણા 65 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા તથા ડિસેબલ્ડ એટલે કે દિવ્યાંગ ગુજરાતી સિનિયર્સ પર પડવા જઈ રહી છે, કારણ કે આ યોજનાઓ હેઠળ વડીલોને તેમની મિલકતના ભરેલા ટેક્સનું કાનૂની પ્રોપર્ટી ટેક્સ રીઇમ્બર્સમેન્ટ એટલે કે નાણાં વાપસી મળવાપાત્ર રહેશે. સ્ટે એન્જે પ્રોગ્રામ હેઠળ રાજ્ય સરકાર વડીલોની પ્રોપર્ટી ટેક્સની અંદર સીધી 50% રાહત આપશે, જે રાહતની ઓફિશિયલ મર્યાદા એટલે કે કેપ અંદાજે $6500 ₹5.5 લાખ રૂપિયાથી વધુની રાખવામાં આવી છે. આ ભવ્ય સરકારી ટેક્સ રિલીફ યોજનાનો લાભ મેળવવા માટે સરકાર દ્વારા વાર્ષિક આવકની અસલી લિમિટ અંદાજે $5 લાખ સુધી રાખવામાં આવી છે, જેથી મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના તમામ ગુજરાતી પરિવારો આ કાનૂની દાયરામાં સરળતાથી આવી જશે. પરંતુ આ ખુશખબરની સાથે એક મોટો સસ્પેન્સ એ પણ સામે આવ્યો છે કે સરકારે આ વખતે વાર્ષિક ઇન્કમ કેલ્ક્યુલેશન એટલે કે આવકની ગણતરી કરવાની પદ્ધતિમાં કેટલાક ઝીણવટભર્યા ટ્વિક્સ એટલે કે કાયદાકીય ફેરફારો કર્યા છે, જેમાં વડીલોને મળતી સત્તાવાર સોશિયલ સિક્યોરિટીની આવકનો પણ સીધો સમાવેશ કરી દેવાયો છે, જેના કારણે આવકની ગણતરીના આ નવા કાનૂની નિયમો ન્યૂ જર્સીના કેટલાક મર્યાદિત ગુજરાતી વડીલોની પાત્રતા પર આકરી અસર કરી શકે છે. ચાલુ જૂન 2026ના મહિનામાં NRI વડીલો માટે બહુ મોટો વિષય બન્યો છે. દોસ્તો, ન્યૂ જર્સીમાં વસતા તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો, કારણ કે આ સમાચાર તેમના ખિસ્સા અને ખિસ્સામાં આવતા ડોલર સાથે સીધા જોડાયેલા છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.